નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 7 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તાજેતરમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 5 એપ્રિલના રોજ નેશનલ મેરીટાઈમ ડે ઉજવવામાં આવે છે દર વર્ષે. તો તાજેતરમાં નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલના રોજ ઉજવવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર તો કે લંડનમાં આવેલું છે. એના દ્વારા આ દિવસ ઉજવવાની આ દિવસ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ભારત દર વર્ષે 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયા દિવસ ઉજવે છે અને આ દિવસ પ્રથમ વખત 1966માં ઉજવવામાં આવ્યો હતો. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવો. આની થીમ શું છે? તો કે નેવિગેટિંગ ધ ફ્યુચર સેફ્ટી ફર્સ્ટ એવી રીતના આની થીમ છે. તો નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલે ઉજવવામાં આવે છે. 1919માં આ દિવસ ભારતીય શિપિંગે શરૂ થયું હતું, જ્યારે સિંધિયા સ્ટીલ નેવિગેશન કંપની લિમિટેડ SS લોયન્ટનું પ્રથમ જહાજ મુંબઈ લંડન યુકેથી રવાના થયું હતું. જ્યારે વર્લ્ડ મેરીટાઈમ ડે પણ સમગ્ર વિશ્વમાં દર વર્ષે સપ્ટેમ્બરના છેલ્લા ગુરુવારે ઉજવવામાં આવે છે. તો આ પણ યાદ રાખવું, વર્લ્ડ મેરીટાઈમ ડે સપ્ટેમ્બરના છેલ્લા ગુરુવારે ઉજવવામાં આવે છે. 2024માં આ તારીખે 26મી સપ્ટેમ્બર આવે છે, એટલે આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. હવે ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસો જોઈ લે. 1 એપ્રિલે તો કે ઉત્કર્ષ દિવસ, 2 એપ્રિલે તો કે વિશ્વ ઓડિઝમ જાગૃત દિવસ, 4 એપ્રિલે તો કે ખાણ જાગૃત દિવસ અને 5 એપ્રિલે તો કે આંતરરાષ્ટ્રીય અંતરામ દિવસ ઉજવવામાં આવે છે. તો આ ખાસ કરીને એપ્રિલના દિવસો યાદ રાખવા. 1 એપ્રિલ 2024ના રોજ 15મા CIDC વિશ્વકર્મા એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યો છે? તો કે SJVNને સન્માનિત કરવામાં આવ્યું છે. આ એક લિમિટેડ છે, એટલે કે કંપની છે. 1 એપ્રિલ 2024 15મા CIDC વિશ્વકર્મા 2024 SJVNને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે SJVN લિમિટેડ કોર્પોરેશન સામાજિક જવાબદારીને યોગદાન માટે 15મા CIG એટલે વિશ્વકર્મા, ખાલી એટલી રીતના યાદ રાખજો, વિશ્વકર્મા એવોર્ડ કોને આપવામાં આવ્યો? CJVNને આપવામાં આવ્યો છે. હવે CIDC એટલે કે બાંધકામ ઉદ્યોગ વિકાસ પરિષદ એનું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ કંપનીએ સતત ત્રીજી વર્ષ આ પ્રતિષ્ઠાનો પુરસ્કાર મેળવ્યો છે. તો આ ત્રીજો પુરસ્કાર છે અને ત્રીજી વખત એને જ મેળવ્યો છે. સંતુલિત હાઇડ્રોજન કોર્પોરેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. તેની રચના 24 મે 1988માં રોજ સ્થાપના કરવામાં આવી હતી. હાલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ગીતા કપૂર છે. હવે CGVN હિમાચલ પ્રદેશ ભારતનું સૌથી મોટું 1500 મેગાવોટ નથપા ઝાકરી હાઇડ્રોજન પાવર સ્ટેશન ચલાવે છે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવો. હવે નથપા ઝાકર એ હિમાચલ પ્રદેશ રાજ્યમાં સતલજ નદી પર સૌથી મોટો હાઇડ્રોજન પ્રોજેક્ટ છે. તો આ પર ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં સેનેગલના નવા વડાપ્રધાન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો પ્રધાનમંત્રી તો આપણે જોઈ ગયા હતા. હાલ વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવી છે. ઓસ્મોન સ્મોકને આ નિમણૂક કરવામાં આવી છે, એટલે કે ત્યાંના વડાપ્રધાન બન્યા છે. કોણ બન્યા વડાપ્રધાન તરીકે? ઓસ્માન સ્નોકને નિમણૂક કરવામાં આવી છે. હવે ત્યારના વડાપ્રધાનો અને PMOની નિમણૂક જે થઈ તે 2024ની તે જોઈ લઈએ. તો કે સેનેગલના PM તો કે ઓસ્માન સ્નોક. અબ્દુલ ફતેહ અલ સીસી તો કે ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના PM તો કે જુડિસ સ્મિમોત્વા તુકુલો. સેનેગલના પ્રેસિડેન્ટ તો કે બાસિરો દિયાન ફાયે. પોર્ટુગલના PM તો બન્યા કોણ? તો કે લુઇસ મોન્ટેગો. આયર્લેન્ડના નવા PM તો કે સિમોન હેરિસ. સ્પેનિશના નવા PM તો કે મોહમ્મદ મુસ્તફા. હંગેરીના રાષ્ટ્રપતિ તો કે તામસ સુકલિયા. પાકિસ્તાનના PM તો કે શાહબાજ શરીફ. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તો કે આસિફ અલી જરદાસી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તો કે પ્રબોધ સુબિયોન્ત. યમનના PM તો કે અહમદ અવદ બિન. અલ સાલ્વાડોરના પ્રમુખ તો કે નાયબ બુકેલો. કઝાકિસ્તાનના PM તો કે ઓલજા બેટેનોવ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તો કે એલેક્ઝાન્ડર સ્ટબ. કોમોરોસના પ્રમુખ અલાજી ઓમોસાની બન્યા છે. ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ બર્નાર્ડ એવેલો બન્યા છે. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ સિંગ-તે અને ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન ગેબ્રિયલ એટલ બન્યા છે. સાનના નવા PM સક્સેના માસરા બન્યા છે. ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તો કે ફેલિક્સ તિસેન્ડી બન્યા છે. તો આ ખાસ કરીને નવી નિયુક્તિ બધી યાદ રાખવી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં જાહેર કરાયેલ વાડા રેન્કિંગ અનુસાર વિશ્વના ટોચનો ડોપિંગ ઉલ્લંઘન કરનાર કયો દેશ બન્યો છે? તો આપણો ભારત છે વાડાનો રેન્કિંગ ઉપર. તો તાજેતરમાં
કરાયેલ વાળા રેન્કિંગ અનુસાર વિશ્વનો ટોચનો ડોપિંગ ઉલ્લંઘન કરનાર દેશ ભારત છે. વર્લ્ડ એન્ડ ડોપિંગ એજન્સી આ રિપોર્ટ બહાર પાડે છે. તેની રચના 1999માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે મોન્ટિયર કેનેડામાં આવેલું છે અને હાલના હેડ તો કે વિલોન્ટ બાકા છે. આ વાળા રેન્કિંગ ખાસ કરીને યાદ રાખવું. પ્રથમ નંબર ઉપર ભારત છે. હવે ત્યારબાદના બધા જ ઇન્ડેક્સો જોઈ લઈએ તો કે કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં 93 નંબર ઉપર ભારત હતું. પ્રથમ નંબર ઉપર ડેનમાર્ક હતું. સ્વસ્થ સંરક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત પ્રથમ નંબર ઉપર હતું અને 1 લાખથી ઓછી વસ્તીમાં સાસવડ મહારાષ્ટ્રનું પ્રથમ નંબર ઉપર હતું અને રાજ્યમાં સૌથી સ્વસ્થ કોર્ડિનેટ બોન્ટ તો કે માહ કોર્ડિનેટ બોન્ટ હતું. હવે રાજ્યની વાત કરીએ તો પ્રથમ તો કે મહારાષ્ટ્ર, પછી એમપી અને પછી છત્તીસગઢ હતું અને સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ પ્રથમ હતું અને સફાઈ મિત્ર શહેરની વાત કરીએ તો ચંદીગઢ હતું. ત્યારબાદ સ્નોક લેપોર્ટ રિપોર્ટ 2023ની વાત કરીએ તો સૌથી વધારે હિમદીપડાઓ તો કે લદ્દાખમાં આવેલા છે અને મિનિમમ જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. ટોટલની વાત કરીએ તો 718 છે. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ તો 2023માં બહાર પાડવામાં આવ્યો હતો. લંડન પહેલા નંબર ઉપર છે અને બેંગ્લુર છઠ્ઠા ક્રમે છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત છે અને પ્રથમ નંબર ઉપર નોર્વે છે. વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંકની વાત કરીએ તો 2024માં 42મા નંબર ઉપર ભારત છે અને પહેલા નંબર ઉપર યુએસ છે. લિંગ અસમાનતા સૂચકાંકની વાત કરીએ તો 2022 108 નંબર ઉપર ભારત છે અને ડેનમાર્ક ફર્સ્ટ ઉપર છે. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત છે અને સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર છે. તો આ બધા જ રેન્કિંગ જોયા. ત્યારબાદ નર્સ માટેનો ભારતીય પ્રથમ સ્થાનિક જીન થેરાપી તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવી છે? તો કે આઈઆઈટી બોમ્બે ખાતે આ થેરાપી શરૂ કરવામાં આવી છે. તો કે કેન્સર માટે ભારતીય પ્રથમ સ્થાનિક જીન થેરાપી તાજેતરમાં આઈઆઈટી બોમ્બેમાં શરૂ કરવામાં આવી છે. 4 એપ્રિલ 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી બોમ્બે ખાતે કેન્સરની સારવારમાં પ્રથમ સ્વદેશી કાર ટી સેલ થેરાપી શરૂ કરી છે. કેન્સરની સારવાર માટે આ પ્રથમ સ્વદેશી કાર ટી થેરાપી છે. એટલા માટે ચર્ચામાં છે. આનું નામ તો કે નેક્સ્ટ કાર 19 રાખ્યું છે. કારનું ફૂલ ફોર્મ તો કે કાઇમોડિટી એનજીસી રિસેપ્શન થાય છે. આ ભારતની પ્રથમ મેક ઇન્ડિયા કાર ટી થેરાપી છે. તો પ્રથમ છે એટલા માટે ચર્ચામાં રહેશે. અન્ય ઉપચાર પદ્ધતિની તુલનામાં આ વિશ્વના સૌથી સસ્તી કાર ટી થેરાપી છે. એટલે કે બીજામાં 100 રૂપિયાનો ખર્ચો આવતો હોય તો આમાં 10 રૂપિયાનો ખર્ચો આવે છે. એટલું સસ્તું છે અને કામે સારું છે. તો તે ઇન્સ્ટ્રુમેશન ઓફ સહયોગ છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલ બોમ્બે દ્વારા વિકસાવવામાં આવી છે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવો. ત્યારબાદ નવી પેઢીની બોલિસ્ટિક અગ્નિ મિસાઇલ અગ્નિ પ્રાઇમનું તાજેતરમાં ક્યાં પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો આનું પરીક્ષણ ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. તો નવી પેઢીની બેલાસ્ટિક અગ્નિ મિસાઇલ અગ્નિ પ્રાઇમનું તાજેતરમાં ઓડિશામાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓડિશાના દરિયાકાંઠે 3 એપ્રિલ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોલ કમાન્ડ અને સંરક્ષણ સંશોધન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓના સહયોગથી આ પરીક્ષણ થયું છે. અગ્નિ પ્રાઇમની મહત્તમ શ્રેણીઓ તો કે 1.00 થી એટલે કે 1 કિલોમીટરથી 2 કિલોમીટર સુધીનું છે. અગ્નિ પ્રાઇમનું વજન પણ અન્ય અગ્નિ મિસાઇલની સરખામણીમાં ઓછું છે અને તેની અદ્યતન ડિઝાઇનને કારણે તે રોડ અને રેલ દ્વારા પરિવહન કરી શકાય છે. આ મિસાઇલ ઉચ્ચ તીવ્રતા વિસ્ફોટ, થર્મલ અથવા પરમાણુ હથિયારો જેવા સંરક્ષણ રાખે છે. તો આ તેની વધારાની માહિતી છે અગ્નિ પ્રાઇમની. ત્યારબાદ જાહેર કરાયેલ ફિડે રેન્કિંગ અનુસાર ભારતનો નંબર 1 ચેસ ખેલાડી કોણ બન્યા છે? તો કે અર્જુન એરિગેસિન બન્યા છે. વિશ્વના 9મા નંબર ઉપર છે. ભારતના પ્રથમ છે. તો ખાસ કરીને યાદ રાખવા. જાહેર કરાયેલ ફિડે રેન્કિંગ અનુસાર ભારતના પ્રથમ ચેસ ખેલાડી અર્જુન એરિગેસન બન્યા છે. વર્લ્ડમાં તો કે 9મા સ્થાને છે. હવે ચેસને લગતું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે પ્રથમ જીએસ એટલે કે પ્રથમ વિશ્વનાથ આનંદ હતા. એની બુકનું નામ તો કે લાઇટિંગ ક્રીટ ઓફ ઇન્ડિયા. બુક તો કે માસ્ટર માઇન્ડ છે. એને ઓળખવામાં આવે છે અને 1991થી 92 રાજીવ ગાંધી ખેલ રત્ન અને સૌથી યુવા જીએસ ડી ગુકેશ બન્યા છે. ચેસ વર્લ્ડ 2023 અઝરબૈજાનમાં યોજાયો હતો.
બાકુ ફર્સ્ટ નંબર ઉપર હતું, મલેશિયાનો કાર્સલ, નોર્વે અને બીજા નંબર ઉપર આર પ્રજ્ઞાનંદ હતા. હવે ફિડે વર્લ્ડ યુનિયન 20 જુનિયર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ 2023ની વાત કરીએ તો ઇટાલીમાં યોજાઈ હતી અને જીતી તો કે રોનલ સાવધાનીએ જીતી હતી. તે નાગપુરના છે. વિશ્વ ચેસ દિવસ 20 જુલાઈએ ઉજવવામાં આવે છે. ચેસ એકેડેમી ભારતની પહેલીવાર તો કે ભુવનેશ્વરમાં ખુલશે. તો આ ચેસને લગતું કરંટ અફેર પ્લસ જીકે જોયું. ત્યારબાદ ફિડેની વાત કરીએ તો 44મી ફિડે ચેસ ચેમ્પિયનશિપ 2022 ચેન્નાઈમાં યોજાઈ હતી. 2024માં બુકાપેસ્ટ હંગેરીમાં યોજાશે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવો. હવે ફિડેની વાત કરીએ તો મુખ્ય મથક તો કે લોઝેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને હાલના પ્રેસિડેન્ટ તો કે આર્કેડી હોલ્ટકોવિસ છે અને વાઇસ પ્રેસિડેન્ટ તો કે વિશ્વનાથ આનંદ છે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ 1 એપ્રિલ 2024ના રોજ ભારતીય સેનામાં કઈ હવાઈ સંરક્ષણ સુરક્ષા પ્રણાલીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે આકાશ તીરનો આ સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય સેનામાં. તો 1 એપ્રિલ 2024ના રોજ ભારતીય સેનામાં આકાશીય તીર હવાઈ સંરક્ષણ સુરક્ષા પ્રણાલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 4 એપ્રિલ 2024ના રોજ સેનામાં હવાઈ સંરક્ષણ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે દિશાના પગલાઓ લીધા અને અસંરક્ષિત કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમને ભારતીય સેનામાં એર ડિફેન્સ કરપ્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભેલ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. એ આકાશીય તીર એ ડિફેન્સ વિકસાવ્યું છે. કેને તો કે ભેલે. તો હવે ભેલનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવું પડશે. સેનાએ વર્ષ 2024માં ટેકનિકલ સમાવેશ વર્ષ તરીકે પણ જાહેર કર્યું છે. તો આ પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવો. હવે તાજેતરની આવા જ ચર્ચામાં રહેલા જોઈ લઈએ તો કે ઇઝરાયેલ એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ લોન્ચ કર્યું હતું. યુએસમાં એર ડિફેન્સ સિસ્ટમ થાર્ડ છે અને રશિયાએ એર ડિફેન્સ સિસ્ટમ 400 ટ્રામ્પ લોન્ચ કર્યું હતું અને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી સમર વરણશોધ શરૂ કર્યું હતું. તો આ પોઈન્ટો પર યાદ રાખવા. ત્યારબાદ મિત્રો વનલાઇનર સ્વરૂપે કરંટ અફેર જોઈ લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી, તમારા મિત્રો સુધી શેર કરવું અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, વરના ડિસલાઇક કરો. 1 એપ્રિલ 2024 વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં રાકેશ મોહન ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં 10,000 મેગાવોલ્ટ નવીનીકરણ ઉર્જાને ક્ષમતા હાંસિલ કરનાર પ્રથમ ભારતીય કંપની તો કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ બની છે. તો આ 2 પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવા. આજ માટે એટલું મિત્રો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તમારો દિવસ શુભ રહે. ગુડ ડે.